સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય, સર્વે ગુણાતીત સ્વરૂપોની જય. સરસ વાતો કરી દિનકરભાઈએ. હાસ્ય સાથે બધા રહસ્યો ધીમે રહીને. ઊંટ વૈદ્યની વાત તો બધાને ખબર હતી ખરી. મેં તો હજુ પહેલી વાર સાંભળી. શબ્દ પ્રયોગ ઘણી વાર સાંભળ્યો હતો કે ઊંટ વૈદ્યું, પણ રિયલ સ્ટોરી આજે સાંભળી. આપણને તેવા ઊંટ વૈદ મળે એના કરતાં સાચા ગુણાતીત સ્વરૂપો મળી ગયા. એ કાંઈ આપણે શોધવાનું જ ન રહ્યું. પપ્પાજી ઘણી વાર કહેતા કે જો કોઈ ખોટામાં ભરાયા હોત તો એ ખાડામાં ને આપણને ખાડામાં નાખત. કે તમે બધા એટલા બધા નસીબદાર છો કે તમને એવા સાચા ગુણાતીત પુરુષો મળી ગયા. ફેર ખાલી એટલો છે કે હવે આપણે એમના થઈને કેટલા જીવીએ છીએ એ વાત છે. બધું એટલે બધું મફતમાં મળ્યું છે. આ દેશમાં સગવડો એટલી મળી છે, ભગવાને એટલા. ઇન્ડિયામાં ભગવાન નથી ભજાતા એટલા અહીં અમેરિકામાં પરદેશમાં ભજાય છે. એટલા બધા બધી જ સંસ્થાના મંદિરો છે. જ્યાં જુઓ ત્યાં પૂછીએ બધાને તો લગભગ આપણા બધા હિન્દુઓ તો શનિ રવિ તો મંદિરે જ હોય છે. કે રવિવારે કોઈ કહેશે હિન્દુ ટેમ્પલમાં, કોઈ કહેશે અમે વડતાલવાળાને, કોઈ કહેશે અમે પ્રમુખ સ્વામીમાં. કોઈ પણની પાસે હવે રવિવારે બીજે ક્યાંય ફરવાની વાત આપણે નથી સાંભળતા. એમાંય તમારું તમે સાંભળ્યું કે વીકમાં 3 કે 4 દિવસ તમે સભા કરો છો. તો મને એટલો બધો આનંદ થઈ ગયો અને આશ્ચર્ય થયું કે લોકોને અઠવાડિયામાં એક રવિવારની સભામાં બહાના નીકળતા હતા. જોગી બાપાને કહેવું પડતું હતું ખાસ ભાર દઈને કે સભા તો કોઈ પણ ભોગે ભરવાની, એને બદલે તમે અઠવાડિયામાં 4 દિવસને પાછું સવારમાં 1 કલાક ફોન સભા. બહુ જ સરસ કહેવાય. તમને તો જેટલા ધન્યવાદ આપીએ ને એટલા ઓછા છે કે આવો સત્સંગનો ખપ દિનકરભાઈ રખાવે છે, પોતે રાખે છે ને તમને એટલો રખાવે છે. 1 કલાક રોજ સવારે ફોન સભા, રોજ કથા વાર્તા કરવી. આપણને તો એમ થાય કે એકવાર વાત સમજાવી દીધી, હવે થોડું જીવીને રિઝલ્ટ બતાવો પછી બીજી વાત કરીશ. ગમે તેવા ગુરુ હોય તો પણ એમ થઈ જાય કે હવે બહુ કથા મેં કરી, હવે તમે વર્તીને થોડું બતાવો. આ ગુરુ તો રોજ સવારમાં રોજ કથા વાર્તા, બહુ નવાઈ કહેવાય. કથા કરનાર પાછા એકના એક જ છે. અમારે તો જ્યોતમાં ચાલો 60 ગુરુઓ તો વારા ફરતી વારી હોય. અહીં તો આ એક જ ગુરુ રોજ. એમને નથી થાક લાગતો એ જોઈને આપણોય થાકી ઉડી જાય. પછી મેં પૂછ્યું કોઈકને કે તમે બધા સવારે તો જોબ પર વહેલા નીકળી જાઓ તો ફોન સભા કેવી રીતે એટેન્ડ કરો? કારણ કે અહીં તો બાઈ ને ભાઈ બધા જોબ પર જતા હોય. તો કે અમે ગાડી ચાલુ કરીએ, અમારો જોબ પર જવાનો ટાઈમ, ને ગાડીમાંથી અમે હાથ સ્ટિયરિંગ ચલાવે, આંખ રોડ પર હોય ને કાન અમારા સબ કથા સાંભળે. કાં તો વળી અતિ ઉત્તમ. આપણો 1 કલાક ડ્રાઇવિંગનો પણ જો આટલો સદુપયોગ કરી લેતા હોય, સામેથી ગુરુ દાખલો કરીને આપણને સવારના પોરમાંથી ભગવાનમાં રાખતા હોય, આનાથી મફતના ભગવાન ક્યાં મળે? એ ગુરુ દાખલો કરે ને આપણે ખાઈ પીને પેલી સબવેની સેન્ડવિચ ખાવાની, પિઝા ખાવાના, મજા જ છે ભાઈ. એટલે ખરેખર બહુ આપણો સત્સંગ તો ક્યાંય આવો સત્સંગ નથી ને ક્યાંય આવા મોટા પુરુષો નથી કે જે પોતે એક પક્ષી શ્રમ કરે.
દેહાભિમાનની વાત કરી ને તો બીમારીની વાત કરતા હતા ને મને પપ્પાજીની વાત યાદ આવી. પપ્પાજીને છે ને છેલ્લા વર્ષોમાં થોડી બીમારી વધારે ગ્રહણ કરતા હતા ને, અને છેલ્લા વર્ષોમાં જ એમનું વિચરણ પણ વધારે થયું કે થોડા દિવસે બહારગામ જાય, બધાને દર્શન લાભ આપવાને. એટલે બહારગામથી આવે ને અને કાં બીમાર પડ્યા હોય, સેવકોને એવી ઈચ્છા રહે કે પપ્પાજી આજે રાતે 12 વાગે 12:30 વાગે આપણે આવ્યા છીએ ને, કાલે તમે મોડા ઉઠજો. બીમારીમાંથી હાર્ટની તકલીફ એટલે માઇલ પેલું એટેક આવ્યો એવું લાગે કે ચેસ્ટ પેન થયું હોય, એટલે મોટેરાથી માંડીને બહેનોને બધાનું ડૉક્ટરોની તો વાત હોય જ કે પપ્પાજી તમારે હવે કમ્પ્લીટ બેડ રેસ્ટ છે, તમારે નથી આવવાનું, સવારે તો તમારે આવવાનું જ નથી. કારણ કે પપ્પાજી ત્યારે 6 વાગ્યામાં સંધ્યાન કરતા. આરડી કાકાએ ચાલુ કરાવ્યું હતું ને એટલે સંધ્યાન 6 વાગ્યામાં થતું. પછી થોડો વખત ચાલ્યો, પેલું પથારીમાંથી ઉઠે ને એટલે સેવકો ફોર્સ કરીને પાછા સુવડાવવાનો ટ્રાય કરે. અને પપ્પાજીને આવવું હોય સંધ્યાનમાં. થોડોક વખત ચાલ્યું પછી તો એમણે 3 કે 4 પાનાનો કાગળ લખીને મોકલ્યો, લેખ લખીને કે જો ખરેખર તમે મને સાજો રાખવા માગતા હો તો પ્લીઝ મને મારા રૂટીનમાંથી ડિસ્ટર્બ નહીં કરતા. મને સૌથી વધારે આગ્રહ કથા વાર્તા ધૂન ભજનનો છે. એ મને એનો ઈશક છે. એના પર જો તમે કાપ મૂકશો તો મને એટલી બધી ઉતાવળ થઈ જાય છે. કારણ કે એમને 6 વાગે સંધ્યાનમાં આવવું એટલે 4:30 ત્યારે તો પપ્પાજી 3:30 ઉઠી જતા. 3:30 થી 4 બહાર પેલું આપણું સ્ટેચ્યુ સુધીને એમ વોક લેવા નીકળતા. કારણ કે આખા દિવસમાં તો દિનચર્યામાં એમને પછી કસરતનો કે કંઈ ટાઈમ ન રહે. અને ડૉક્ટરો એમ કયા કરે કે થોડી એક્સરસાઇઝ કરો, થોડું આમ કરો, એટલે એટલા વહેલા ઉઠે. 3:30 થી 3:45, 4, 4:15 સુધી વોક લે. આવ્યા પછી એમનું રૂટીન પરવારે, પછી એમની રૂમમાં એમની પૂજા કરે, એટલે 5:45 જેવું તો થઈ જાય અને પછી સંધ્યાનમાં આવે. એટલે હવે એ રૂટીન ડિસ્ટર્બ કરીએ એટલે સંધ્યાનમાં તો એમને આવવું જોઈએ. એટલે પેલું 10 મિનિટ ધારો કે નાતા થતી હોય કે પરવારતા થતી હોય 20 મિનિટ, એમાં કેટલી બધી સ્પીડ કરવી પડે. એટલે કે ઉલટાનો આ તમે મને બીમાર પાડો છો. કારણ કે મારે જવું છે ત્યાં તમે મને બ્રેક મારો છો, એટલે મને એટલી બધી ઉતાવળ થઈ જાય છે કે જેની ખરાબ અસર મારા શરીર ઉપર થાય છે. એટલે પ્લીઝ જો તમે મને સમજતા હો ને સાજો રાખવા માગતા હો તો મને ક્યારેય આરામ કરવાનું નહીં કહેતા. મારો સાચો આરામ કથા વાર્તા અને ભગવાનના ભક્તોના દર્શનમાં છે. એટલે મને એ વાત યાદ આવી દિનકરભાઈએ કરીને કે ખરેખર દેહની બીમારી આપણને અડે ક્યારે નહીં એવો ઈશક થઈ જાય ત્યારે. નહીંતર આ મોટા પુરુષોને તો ગમે ત્યારે ઉઠવું હોય ત્યારે ઉઠી શકે. એટલું વિચરણ અડધી રાતે ઉઠીને ભક્તો માટે પ્રાર્થના કરતા હોય, કોઈ મૂંઝાતું હોય એનું પહોંચતું હોય એના માટે પથારીમાં બેઠા થઈને ધ્યાન કરતા હોય, ધૂન કરતા હોય. આપણને એમ થાય કે રૂમમાં સૂતા છે, પણ રાત એમની ક્યારે પડે છે અને સવાર ક્યારે પડે છે આપણને ક્યાં ખબર છે. એટલે આપણને સ્વાભાવિક એમ રહે કે એ લોકોને આરામ મળે. જ્યારે એ લોકોને આરામ પછી બહુ વાર પપ્પાજીને કહ્યું ને તો પપ્પાજી કે હું 16 આની વર્તીશ ને ત્યારે તમે 1 આની વર્તશો. કે આ બધું મારે એટલે કરવું પડે છે કે તમને સ્વાભાવિક આરામ ગમશે, દેહાભિમાન ગમશે, ને એ તમારા આળસ પ્રમાદ ખંખેરવા 100 આની મારે વર્તવું પડે. એટલે આપણને તો સામેથી ગુરુ દાખલો કરે છે એટલો. મેં તો કોઈ તમે લોકો તો ખરેખર નસીબદાર છો કે ગુરુ એટલો બધો દાખલો કરે છે. રોજ સવારે કથા વાર્તા એટલે તો ગમે તેવા આપણા દેવતાઓ ઢીલા થઈને બેઠા હોય તો એને ઊભા થવું જ પડે. અને જેમની સવાર આટલી સરસ એનો આખો દિવસ કેટલો સરસ જાય. લોકોને તો બહાર જોઈએ આપણે બધી સંસ્થાઓમાં તો વર્ષે એક વખત પપ્પાજી કહેતા કે પોંડેચેરીમાં તો એવું કે માતાજીના દર્શન વર્ષમાં 1 વાર થતા. તો કથા વાર્તા તો ક્યાંથી સાંભળવાની મળે, જ્યારે તમારી તો સવાર જ ગુરુના અવાજથી પડે છે. એટલે ખરેખર જ
બહુ જ મફતમાં આપણને ભગવાન મળ્યા છે, આવા સાચા સાધુઓ મળ્યા છે. જેટલા એમને આપણે ઓળખીએ સમજીએ એટલું ઓછું છે. એટલે દિનકરભાઈ છે દાખલો કરે છે, એ દાખલો આપણે સફળ કરીએ. સાચા અર્થમાં આખો દિવસ એ જે સવારમાં પરાવાણીનો લાભ આપે છે એ શબ્દોનું એટલું મનન ચિંતન કરીએ. કારણ કે પછી કથા વાર્તા સાંભળવાનો એક હેવા થઈ જાય આપણને કે રોજ 8 થી 9 તો આપણે પેલું ચાલુ કરી દઈએ, પણ પછી 9 પછી બીજા દિવસના સવારના 8 સુધી શું છે એ ચેકિંગ આપણે કરવું પડે. એટલે એમણે એક સરસ વાક્ય હમણાં કહ્યું કે આપણો સત્સંગ અંતરદ્રષ્ટિનો છે. એટલે પપ્પાજીએ સૂત્ર આપ્યું કે આધ્યાત્મિક ક્ષમતાભરી નિર્દોષ બુદ્ધિ સર્વમાં સર્વપળે સર્વ પ્રસંગે રાખવી. આખા બધા વચનામૃતા એક સૂત્રમાં પપ્પાજી આપી દીધા. દરેક પ્રસંગે, દરેક પળે ને દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખવી કેટલી અઘરી છે તો આપણે બધા અનુભવી છીએ. કેટલું અઘરું છે એક એક મિનિટે સાથે રહેનાર મુક્તોને દિવ્ય માનવા. અને એ વાત આ કથા વાર્તા સાંભળ્યા પછી આપણે સાકાર કરવાની છે. ખરેખર એમનો એક એક શબ્દ મારા જ બોલી જાય છે. આપણે એમનું મનન ચિંતન કરીએ કે આજે શું વાત કરી ને આખો દિવસ એ પ્રમાણે મારાથી જીવાય છે કે નહીં. તે સાંભળવું સહેલું છે, આપણને દર્શન ગમે, પ્રસાદ ગમે, સાનિધ્ય ગમે, પણ જ્યારે શબ્દ ગમે ને જીવન બને ત્યારે ડંકો વાગી જાય. એટલે પપ્પાજી એમ કહેતા કે સ્વાધ્યાય કરો. સ્વાધ્યાય એટલે બુક વાંચીએ એવું નહીં, પણ સતત એનું મનન ચિંતન ને પેરેલલ એની એ શબ્દો સાથે આપણી જાતને આપણા મનને સરખાવીએ ને એ કરવાનું આપણને સૌને. હમણાં એક મોબાઈલમાં મેસેજ હતો કે બોલજો એવું કે ઘા ન પડે પણ પડઘા પડે. કેટલું નાનો ને સ્વીટ મેસેજ છે. આપણને એમ થાય કે આપણે તો બધું ભક્તિરૂપ જ બોલીએ છીએ અને બધું મહાત્મ્ય સભર જ બોલીએ છીએ, પણ હકીકતમાં સામાન્ય શું થાય છે? બોલજો એવું કે ઘા ન પડે પણ પડઘા પડે. પડઘા કોના પડે? આજે એમની પરાવાણીના પડઘા આપણા જીવનમાં પડે છે કે એ શબ્દ વારે વારે અંદર ગુંજવો નથી તો ગુંજાયા કરે છે. આપણી વાણી પણ એવી સબીજ આપણે કરવી હોય તો થઈ શકે. કેમ? મોટા પુરુષ મળ્યા છે. ભગવાનમાં રહીને આપણે જે કંઈ બોલશું એના પડઘા પડશે, સામાના જીવને એ ભેજશે, એનો દેહભાવ ટાળશે. અને એક ઘાને બે કટકા એ તો કરતા તો સ્વાભાવિક બધાને આવડે છે, પણ શબ્દ ગળી જવો ને ખમી ખાવું એ કેટલું બધું અઘરું છે. ને જો કરવા માંડીએ એમનું બળ લઈને તો સાવ સહેલું છે, જરા પણ અઘરું નથી. એટલે ખરેખર આપણી વાણી, વિચાર ને વર્તન એવા કરીએ કે સામાન્ય અસર થાય, સામાન્ય ગુણ આવે અને જેમાં ભગવાનની પ્રભુતા હોય એવી પ્રભુતા આપણામાંથી વહેતી રહે તો સત્પુરુષ કેટલા રાજી થાય કે ના બસ ખરેખર આ મહારાજનો સિદ્ધાંત સમજ્યા. એમને તો કાંઈ લેવા દેવા નથી. આપણે સુખી થઈશું તો કાંઈ એમનું સુખ વધી નથી જવાનું, એમને કાંઈ મળી નથી જવાનું. એમની તો સ્થિતિ અખંડ છે જ, એમની તો ચિદાકાશની ભૂમિકા છે જ. સુખ લઈશું તો આપણે લેતા થઈશું, આપણો સ્વાર્થ સધાવવાનો છે. એમને તો કાંઈ વિશેષ મળી નથી જવાનું. તો એ આટલો બધો દાખલો કરે છે તો ખરેખર પપ્પાજી, કાકાજી બધા સ્વરૂપોને જોઈએ આપણે. એક એક સ્વરૂપો. અત્યારે સ્વામીજી, સાહેબ, દાદા, દિનકરભાઈ, મોટેરા જ્યોતિબેન, દીદી, દેવીબેન, જસુબેન. આજે દીદી અમેરિકામાં ફરે છે તો આ ઉંમરે આવી તબિયતમાં એ લોકોને થાક નહીં લાગતો હોય. એક તો અમેરિકાના પોચા પોચા સોફા, નીચા સોફા અને ઘોડે ચડીએ એવા પલંગ,
બેઉ કેટલું વિરોધાભાસ છે. પલંગ માટે તમે ઘોડે ચડો ને સોફામાં તો તમને નીચે તબ લઈને પડો એવા સોફા. હવે દીદીને માટે આ કેટલું અઘરું છે. હું તો રોજ સુવા જાઉં ને સોફામાં બેસું તો યાદ કરું કે પપ્પાજી દીદીને ધન્યવાદ છે, તમારી ભક્તિ કરવા કેટલો દાખલો કરી રહ્યા છે. એ લોકોને તો આ ડબલ ખુરશી ને ત્રબલ ખુરશી પર બેસે ઇન્ડિયામાં. દેવીબેન નીચે ઉતરે ને તો આ પ્લાસ્ટિકની ખુરશી પણ એ લોકોને નીચી પડે છે, કારણ કે ની પ્રોબ્લેમમાં એ લોકોને ઉઠવામાં અને બેસવામાં જે જોર પડે. તો આ ખુરશી પણ અમે ડબલ મૂકીએ ત્રબલ મૂકીએ ત્યારે એ નીચે બેસે. એને બદલે આ અમેરિકાના સોફા ને પલંગ તો ખરેખર ધન્યવાદ છે. એમ થાય કે અહીંના લોકો આ કેવી રીતે કઈ રીતે આ સેટિંગ છે જ સમજાતું નથી. પણ આ સ્વરૂપો કેટલો દાખલો કરે છે. પપ્પાજી એટલા વર્ષો આવ્યા હશે તો હું તો આ વખતે જોઉં છું તો મને થાય કે પપ્પાજી કેવી રીતે બધે ફર્યા હશે ને બધું એડજસ્ટ કર્યું હશે. પણ ભક્તોની ભાવના સામે ને ભાવ સામે એ લોકોને ખરેખર કંઈ દેખાતું જ નથી. બધામાં આનંદ છે. તો આ સ્વરૂપો એટલો બધો દાખલો કરીને આપણને સુખ્યા કરવા માંડ્યા છે. તો બસ દિનકરભાઈની તબિયત ખૂબ સરસ રહે, આવો ને આવો લાભ આપણને એમનો કૃપામાં મળતો જ રહે ને આપણે એમના શબ્દ ઝીલીને ખરેખર એમનું શોભાડીએ, મહારાજનું શોભાડીએ ને સાચા વારસદાર બનીએ એવો બળ, બુદ્ધિ, પ્રેરણા અને બુદ્ધિયોગ આપે છે પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.